સવાલ દરેક લોકોના મનમાં એક એ જ છે, જેના વિશે આપણે આગળ પણ વાત કરીએ અને જેના વિશે આજે આપણે વાત કરવાની છે કે અત્યારે હાલ અમેરિકામાં લોકોની હાલત કેવી છે ને ખાસ કરીને ગુજરાતીઓની હાલત કેવી છે। અમેરિકામાં મોટે પાયે ભારતીય સહિત ગુજરાતી લોકો વસી રહ્યા છે અને ખાસ કરીને અમેરિકાના અનેક એવા શહેરો છે, અનેક એવા વિસ્તારો છે જેમાં ભારતીય લોકો ક્યાં તો સ્ટડી કરતા હોય છે, ક્યાં તો પછી પોતાના લાઈફને સેટ કરવા માટેના પણ પ્રયત્નો કરતા હોય છે। પરંતુ અત્યારે હાલ દરેક ગુજરાતી સહિત ભારતીય લોકોમાં એક જ ડર ફેલાયેલો છે કે હવે શું તે લોકોને પણ ડિપોર્ટ થઈને પોતાના વતન ભારત પાછું આવવું પડશે કે કેમ। જો તમારે પાછું નથી આવવું તો એને લઈને પણ આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે કે તમારી પાસે ગ્રીન કાર્ડ હોય તો ગ્રીન કાર્ડની સાથે રહેલા જેટલા પણ ડોક્યુમેન્ટ છે તે દરેક ડોક્યુમેન્ટને અપડેટ રાખો। એટલું જ નહીં, જો તમારી પાસે ગ્રીન કાર્ડ નથી તો તમારે અમેરિકન સરકાર પાસેથી જે પણ વેઇટિંગ લિસ્ટનું કદાચ કોઈ કાગળ આવ્યું હોય, કદાચ કોઈ ડોક્યુમેન્ટ આવ્યું હોય તો એને પણ ખાસ કરીને તમારી પાસે રાખો। કદાચ ભારતીય સહિત ગુજરાતીઓમાં ડર ફેલાવાનું કારણ એક એ પણ છે કે ગમે તે સમયે અમેરિકન પોલીસ અથવા તો પછી અમેરિકન સરકાર દ્વારા કોઈ પણ વિસ્તાર કે શહેરમાં રેડ કરવામાં આવે છે અને આ રેડમાં અનેક એવા લોકોની તપાસ કરવામાં આવે છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે યુકેના બ્રિટનમાં પણ આવી જ રીતે એક રેસ્ટોરન્ટમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ અનેક એવા ભારતીય છે જે ગેરકાયદેસર રીતે રહેતા હતા તેવા મળી આવ્યા છે। એટલે અત્યારે હાલ અમેરિકામાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ ચાલી રહી છે। અમેરિકામાં પણ દિવસે ને દિવસે આવી જ રીતે રેડ કરવામાં આવી રહી છે અને જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં રહી રહ્યા છે તે દરેક લોકોને પોતાના વતન ભારત પાછું મોકલવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ફક્ત ભારતીય લોકો જ નહીં પરંતુ એમની સાથે પણ બીજા ઘણા બધા એવા દેશના લોકો છે જે લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી ગ્રીન કાર્ડને લઈને પણ જે નિયમો બદલાયા છે તે પણ ભારતીય સહિત ગુજરાતી લોકો ઉપર એટલા જ અસર કર્યા છે। આવું